બાપના બોલે આજ હું તમને એક એવો વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે તમારી જિંદગીમાં પણ કોઈ દાડો વિડીયો નહીં જોયો હોય અને કદી જોવા પણ નહીં મળે. તો મિત્રો, એક આપણે કહીએ છીએ કે બિલાડીનો ટોપ કોઈ દાડો જોયેલો છે. અમુક જૂના માણસો છે એમને જોયેલો હશે અને નવા સેલના માણસો છે કે બિલાડીનો ટોપ એટલે શું કહેવાય. મિત્રો, છત્રી કહેવાય. અને હું તમને બતાવું કે બાપના બોલે વિડીયો તમે જોઈ લેજો. બાપના બોલે એક વિડીયો મસ્ત તમને બતાવું. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર જરૂરથી કરજો. મિત્રો, ચાલો હવે હું બોલી દઉં અને તમને બતાવું એક નવા જ પ્રકારનો બિલાડીનો ટોપ અને કુદરતી રીતે કુદરતનો ઉગાડેલો હોય છે. તો જુઓ મિત્રો, અહીંયા આ રીતના જોઈ લો. જુઓ કે આ રીતના આ બિલાડીનો ટોપ હોય છે. આ કુદરતી રીતે ઉગેલો હોય છે અને આપણે આપણી દેશી ભાષામાં એને કહીએ છીએ છત્રી. તો આપણે બિલાડીનો ટોપોને નહીં કહીએ મિત્રો, તો આપણે એને આપણી રીતે બીજું નામ પાડે. તો આ રીતના પણ એક જુઓ ઉગેલો હોય છે. હું તમને એને ઉખાડીને બતાવું. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ના ભૂલતા અને લાઈક અને શેર તો જરૂરથી અવશ્ય કરજો. ચલો અજીતભાઈ, જો મિત્રો જોઈ લો આ બિલાડીનો કુદરતી જો જોઈ લો આ બાજુથી અહીંયાથી પણ જો ખાસ છત્રી છે ને. હા, એ છત્રી કુદરતી છત્રીઓને આપણે કહીશું. આ બિલાડીનો રૂપ પણ કહેવાય અને આપણે આપણી ભાષામાં છત્રી કહીએ તો આપણે એને કુદરતી છત્રીનો માનીએ આપણી રીતે. તો મિત્રો, આ છે એક ખૂબ ચોમાસામાં આપણને જોવા મળે છે અને ખાસ કરી અને જો નદી વિસ્તાર કે પડતર જગ્યા હોય ત્યાં ઘણો જોવા મળે છે. તો આ બિલાડીનો ટોપ છે અને આ પણ અલગ પ્રકારનો અહીંયાથી છે. આવો જોયેલો. અને મિત્રો, મને ખોરાક તરીકે પણ લેવામાં ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે. ખોરાકમાં પણ ખોરાક એટલે આ શરીર માટે ઉત્તમ ગુણકારી હોય છે, પણ આ નથી આવતો પણ આનો ખોરાકમાં આપણા શરીરમાં ઘણો જ ગુણકારી ઉપયોગી છે. ઘણા ખરા લોકોને ખોરાકમાં પણ વાપરતા હોય છે. એનું સરસ મજાનું શાક બનતું હોય છે અને એમાં બધી જ પ્રકારના વિટામિન આવે છે. શરીરને ઉત્તમ ગુણકારી છે. તો મિત્રો, આ જુઓ, આવો વિડીયો તો તમે કદી નહીં જોયો હોય એટલે બાપ ના બોલે તમને કહું છું કે બાપ ના બોલે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી શેર કરી અને સપોર્ટ કરતા રહેજો. તો આવા સારા કુદરતી વિડીયો તમને આપતો રહીશ મિત્રો. તો બીજો વિડીયોમાં ફરી તમને મળીશું. ત્યાં સુધી સૌને મારા જય રામ.